બધાને જય માતાજી, જય સીતારામ, જય બાબા દેવ. બધાને કમેન્ટમાં લખજો જય બાબા દેવ. દર્શન કરો બાબા દેવના દર્શન કરવા. બન્યા રહેજો અમારા મીડિયામાં, તો હું બતાવશું. પૂરો વિડીયો જોજો, કોમેન્ટ કરજો, જય બાબા દેવ લખજો. આજે અમે આવ્યા છીએ બધે કે બા ડુંગર. એમાં સર બધા ફરતું જ દેશે. આગળ કેમ કરવા ડુંગર હતો અહીંયા અહીંનો જંગલ વિસ્તાર કેવો છે એ પણ બતાવશું તમને. દુકાનો છે, બહુ ઊંચું છે તો દુકાનો છે. હમણાં તમને ડુંગર બતાવું. અમારા વિડીયાને લાઈક કરજો, શેર કરજો, ફોલો કરજો. અસર નહીં દે મસ્ત આવે. જો બહુ અદર છે, ચોટીલાનો ડુંગરો છે એટલું અદર છે. વરસાદ આવ્યો કાલે એટલે બધું વાતાવરણ જરાક અલગ છે. ચોખ્ખું નથી દેખાતું, તડકો નથી બહુ, એટલે આવું છે. અમારા એમપીના આવું છે. અને તો ધામ પણ બતાવ્યું, દર્શન કરજો બધા. ચાલ આપણે એની ધામમાં બે ધામ. અમારા મહેશભાઈ છે, કાળો કાળો દેખાય. पड़ेगी बैठे દેવનું થાનું છે, દર્શન કરો. જય બાબા દેવ લખવાની ભૂલતા નહીં, કોમેન્ટ કરજો. આગળ પણ બતાવશું. ભજીયા અમારા એમપીના સરસ છે બધા.
અહીંથી જવાય દર્શન કરવા. અહીંથી આમ આંટો મારવાનો છે, એક આંટો મારવાનો. જેને કાંકડી ખાવી હોય ને બાબા દેવા આવજો. મસ્ત મજાની કાંકડી છે, દુકાન છે. અહીંથી પાછું આવવાનું. અહીંયા પણ જગ્યા બને છે. સરસ મજાની જગ્યા છે અને વાતાવરણ બી અલગ છે બધું. કેમ કે બાબા દેવ દર્શન કરવા જરૂર આવજો. અમે પણ સરોફળ વધારી લીધા છે અને હવે થોડી વારમાં પણ નીકળવાના છે. તમારે પણ મારો વિડીયો જોવો તો લાઈક કરી દેજો, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. બધાને જય બાબા દેવ.